આ વિડીયોને ખાસ જુઓ, કેમ કે જો તમે એકવાર જોઈ લેશો તો ક્યારેય બહારનો શેરડીનો રસ નહીં પીવો। ઘરે શેરડી નથી છતાં મેં એવો રસ બનાવ્યો કે લોકો પૂછે, આ સાચે જ શેરડીનો રસ જ છે ને? અને ટેસ્ટ એવો કે એકદમ શેરડી જેવો। મારે ઘરે તો બધા જ શોખ થઈ ગયા। શેરડીનો રસ બનાવવા માટે આપણે ફુદીનાના પાન, ગોળ, લીંબુ અને ચાટ મસાલો લઈશું। આપણે જે ફુદીનાના પાન લીધા છે એને શુદ્ધ પાણીથી ધોઈ લઈશું, જેથી કરીને તેમાં રજકણો કે ધૂળ ચોટેલી હોય તો તે આસાનીથી નીકળી જાય। હવે આપણે મિક્સર જાર લઈશું અને આપણે જે ગોળ લીધો છે એને મિક્સર જારમાં એડ કરીશું। હવે આપણે ફુદીનાના પાન લેવાના છે અને આ પાનને મિક્સર જારમાં આ રીતે એડ કરી લઈશું અને ત્યારબાદ ટેસ્ટ માટે આપણે 2 થી 3 ટુકડા લીંબુના લેવાના છે। આ રીતે લીંબુના 2 થી 3 ટુકડા લઈ અને આપણે જે ગોળ અને ફુદીનો એડ કર્યો છે એની અંદર નીચોવી લઈશું। લીંબુના દાણા જે અંદર પડેલા છે એને આપણે કાઢી લઈશું, જેથી કડવાશ આવે નહીં। હવે આપણે જે ચાટ મસાલો લીધેલો છે એ આપણે ટેસ્ટ મુજબ 1 અથવા તો 2 ચમચી અંદર ઉમેરી દઈશું। હવે આપણે એકદમ ઠંડુ પાણી આની અંદર ઉમેરીશું, જેથી ગોળ, ફુદીનો અને ચાટ મસાલો સારી રીતે એકજૂથ થઈ જાય। હવે આપણે ફુદીનો, ગોળ, લીંબુ, ચાટ મસાલો અને એની અંદર એકદમ ઠંડુ પાણી નાખ્યું છે, સારી રીતે આ રીતે મિશ્રણ તૈયાર કરી લઈશું અને હવે એમાં આપણે બરફ નાખીશું, જેથી કરીને આપણે જ્યારે શેરડીનો રસ કાઢીએ ત્યારે સારી એવી ઝાંક બની રહે અને એકદમ સરસ લાગે। બરફ નાખ્યા પછી આપણે ફરીવાર એમાં એકદમ ઠંડુ પાણી ઉમેરીશું અને આ રીતે સરસ રીતે મિક્સ કરીશું। જુઓ, જોવામાં એકદમ સરસ શેરડી રસ જેવું જ દેખાય છે। જુઓ, આ રીતે સરસ મજાનો શેરડી રસ તૈયાર થઈ જશે। હવે આપણે જરૂરિયાત મુજબના ગ્લાસ લઈ અને શેરડી રસને એની અંદર નાખીશું। જુઓ, એકદમ સરસ મજાનો ગ્રીન શેરડી રસ તૈયાર છે। હવે આ રસને ઠંડો સર્વ કરવા માટે આપણે એની અંદર આઈસ ક્યુબ ઉમેરીશું। જુઓ, સરસ મજાનો શેરડી રસ તૈયાર છે। અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।